પ્રિય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સૃષ્ટિના સર્જનહાર, સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે જગ બંધન અતિ જન કો તન મન કિયે બેહાલ, મહા વિકટ કળી કાળમાં પ્રગટે દીન દયાળ. માનવ જીવનનો લક્ષ્ય છે શાંતિ. મનુષ્ય જીવનનું ધ્યેય શાંતિ છે, સુખ છે. છતાં પણ સમાજની અંદર જોઈએ છે તો કઈ પ્રકારના દુઃખો છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, चित्त चिंता उदास, थोड़े थोड़े सब दुखी, सुख त्यागी के पास. સુખ જો જોઈતું હોય તો આપણે જીવનમાં ત્યાગ કરવો પડશે. ત્યાગનો મતલબ છે કે ઘર છોડીને નીકળી નથી જવાનો, પરંતુ કોઈના માટે જીવવાનું છે. શરૂઆત તો આપણી પરિવારથી જ થાય છે. ઘણીવાર લોકો પરિવારમાં પણ પરિવાર માટે નથી જીવતા એટલે દુખી હોય છે. બસ હું સુખી થાવ, તમે બધા મને સુખ આપો, એ મહત્વાકાંક્ષા છે મોહની. આપણો વ્યક્તિગત મોહ હોય છે કે બધા મને સુખ આપે. એવો કોઈ આપણી પાસે અધિકાર છે કે બધા આપણને સુખ આપે? એવો કોઈ કાનૂન નથી. પરંતુ આપણે બધાને સુખ આપી શકીએ એ રાઈટ આપણી પાસે છે. જો આપણે પરિવારને સુખ આપીશું, એના સુખ માટે કંઈ ત્યાગ કરીશું, તો એ જ પરિવાર આપણા માટે પણ ત્યાગ કરી અને આપણને સુખ આપશે.
પણ એકલી મહત્વાકાંક્ષાથી આપણને સુખ મળતું નથી. કારણ કે બધું તો આપણી ઈચ્છા પ્રમાણે ના કરી શકે ને. પરિવારના સભ્યો આપણે કઈ બેસી જાવ એટલે બેસી જવાનું, આપણે કઈ ઉભા થાવ ઉભા થવાનું, એમ થોડું ચાલે. જે શક્ય હોય એટલું તો બધા કરતા જ હોય છે, પણ આપણે તો આપણા ઈશારા પ્રમાણે બધું કરાવવા માંગતા હોઈએ તો એ સંભવ નથી. પરમાત્મા આપણને સત્યના માર્ગે ચલાવે છે, છતાં પણ આપણે ચાલવા તૈયાર નથી. તો આપણે તો કેટલા સાચા છીએ? આપણી ઈચ્છાઓ કેટલી સાચી? આપણે તો સ્વાર્થના સુખ માટે જીવીએ છીએ, એટલે બધું માગીએ છીએ. હું કહું આપણાથી ઊભું ના થવાય એવું હોય ને આપણે કઈ લાવજો પાણી તો બરાબર છે, પણ આપણે તો એકદમ તંદુરસ્ત હોઈએ અને કોઈ કામમાં ના પણ હોઈએ અને માગ્યા કરીએ કે આ લાવજો ને પેલું લાવજો. એમાં ઘણીવાર અભાવ આવતો હોય છે. ઘણા લોકો તો છોકરાઓને કે બેટા જા તો પડીકી લઈ આવ, ભાઈ પડીકી ખાય ને છોકરાઓ પડીકીઓ લેવા જાય. આવી ઈચ્છાઓ ક્યાં સુધી પૂરી થાય? એટલે જીવનનું ધ્યેય સુખ છે, શાંતિ છે, છતાં પણ સંસારની અંદર બધા દુખી દેખાય છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી. નારણદાસજી મહારાજ શ્રી પણ એમ જ કહે છે, તન મન કિએ બેહાલ. આ જગતના બંધનની અંદર દરેક મનુષ્યના તન અને મન બેહાલ થઈ ગયા છે. ઘણીવાર આપણે જોઈએ પરિવારમાં લોકો એટલા બધા દુખી હોય છે કે એના કરતા પ્રાણીઓ સુખી હોય, કારણ કે એ બહુ મહત્વાકાંક્ષી નથી હોતા. એટલે મનુષ્યને સુખી થવું હોય તો જરૂરથી વધારાનો મોહ છે એ છોડી દેવાનો છે. કદાચ આપણને જરૂરથી વધારે મળી જાય તો આપણું ભાગ્ય છે, પણ એમાં બહુ આસક્ત ના થવું, એને બહુ ભોગવવાની વૃત્તિ ના રાખવી. બસ આપણે જેટલું જરૂરી છે એટલો જ સદુપયોગ કરીએ. બાકીનું પરિવાર માટે એનાથી વધારે જરૂર મળે તો સમાજ માટે આપણે એનો સદુપયોગ કરી અને જીવનમાં પુણ્ય કમાવાનું છે. અને પરમાર્થનું કામ કરીએ છીએ તો આપણને સુખ મળે છે, એનાથી આપણને શાંતિ મળે છે. એટલે કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિત્ત ચિંતા ઉદાસ. બહુધા લોકો ચિત્તની અંદર ચિંતાઓ હોય છે અને હંમેશા ઉદાસ રહેતા હોય છે. ચિંતા આવી નથી ને આપણે ઉદાસ થયા નથી. થોડી થોડી વાર આપણે પ્રસન્ન હોઈએ છીએ, કંઈક મળી જાય તો ખુશી છે, પણ ન મળે તો દુખી છીએ, યા તો ઉદાસ છીએ. એટલે ચિંતા તો બધાના જીવનમાં છે અને સંસારનું સુખ હંમેશા ચિંતા વાળું જ છે. ગમે તેટલું મળી જશે તો પણ આપણે સુખી થવાના નથી, કારણ કે ચિંતા આપણો પીછો છોડવાની નથી. જો ન મળે તોય ચિંતા કે મારી પાસે નથી, એને મેળવવાની ચિંતા, અને ઈચ્છા પ્રમાણે મળતું નથી એટલે આપણે સદાય ચિંતામાં જ રહેવાના. કારણ કે બીજાની પાસે જેટલું છે એટલું મેળવવાની ચાહના, એની ચિંતા એ માણસને ક્યારેય સુખી થવા દેતી નથી. નહીં તો આપણી જરૂરિયાત પ્રમાણે તો આપણી પાસે હોય જ છે, અને જોવાની જો દ્રષ્ટિ હોય ને તો આપણા કરતા પણ ઘણાની પાસે ઓછું છે, આપણને દેખાતું નથી. બીજાના કરતા આપણે બહાર કાઢો, થોડો દિવાલને અડી ગયો છે ને એટલે બસ.
સંસારનું પદાર્થોનું સુખ ચિંતા વાળું છે, અને કદાચ મળી જાય તો આપણે ક્ષણિક જ સુખ આપે છે, કાયમ સુખ આપી શકતું નથી. એટલે કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય તનથી અને મનથી જીવો જે બંધનની અંદર દુખી છે એમાંથી છોડાવવા માટે થયું છે. આપણે સુખી થવું હોય તો બીજાની સાથે આપણી જે હરીફાઈ છે ને એ છોડી દેવાની, અને સુખ તો ભગવાનના સ્મરણથી જ મળવાનું છે. સુખ આપણને સત્યના માર્ગે ચાલવાથી મળવાનું છે. પણ આજે સંસારનું સુખ કેવું છે કે એ સુખ જૂઠું છે, એટલે એને મેળવવા માટે લોકો જૂઠું કરતા હોય છે. પરમેશ્વરનું સુખ એ સત્ય છે, એટલે એને મેળવવા માટે માણસને કઈ જૂઠું કરવું પડતું નથી, જૂઠું બોલવાની પણ જરૂર પડતી નથી. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે કે અમે ધંધો કરીએ છીએ ને એમાં બહુ જૂઠું બોલવું પડે છે. હા, જૂઠું સામાન્ય હોઈ શકે, પરંતુ સ્વાર્થ વૃત્તિથી કે બીજાને છેતરવાની વૃત્તિથી જ્યારે આપણે જૂઠું બોલીએ ત્યારે આપણને દોષ લાગે છે. એનાથી થતો લાભ છે ને આપણને સુખ અને શાંતિ આપી શકતો નથી. લાભ મળવો એક વસ્તુ છે અને એનાથી સુખ મળવું એ બીજી વસ્તુ છે. માણસ મહેનત કરી, મજૂરી કરી અને એનાથી જે ખાવાનું મળે એ ભોજન કરે ને તો એને શાંતિ મળે. એની ભૂખ શાંત થાય એટલું જ નહીં, એનું શરીર પણ સ્વસ્થ રહે. જ્યારે ઘણા લોકો અનીતિનું ધન લાવે, એમાંથી જે અન્ન ખરીદે અને એ ખાય ને પછી પેટમાં દુખાવા શરૂ થાય. કોઈ કે આને કઈ નથી ના કેમ થયું, એ તો સંશોધન કરવું પડે. લેબોરેટરીમાં જાય ત્યારે ખબર પડે કે આ દુખાવો ક્યાંથી આવ્યો છે. કારણ વગરનો કોઈ દુખાવો નથી હોતો. એટલે સત્યના માર્ગે ચાલવાથી સુખ મળે છે. પણ આપણે કેવું સુખ જોઈએ છે? બસ બીજાની પાસે હોય એટલું આપણી પાસે હોય એટલે આપણે ખુશ. મારી પાસે આટલું છે એ બીજાને કહેવાનું આપણને સુખ હોય છે. ઘણાની પાસે બહુ જ પ્રચુર માત્રામાં ધન હોય છે, સુવિધા હોય છે, પણ શરીર કામ નથી કરતું તો એ ભોગવી શકતા નથી. તો એની પાસે કયા સુખ રહ્યું? એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે જગ બંધન અતિ જનકુ તન મન કિયે બેહાલ. બેહાલ થઈ ગયા છે, એક હાલમાં નથી રહેતા, સુખી નથી રહેતા. સુખ મળે છે પણ વળી પાછા દુખી થઈએ છીએ. આપણે અભ્યાસ કરીએ તો સંસારનું સુખ ક્ષણિક હોય છે, ઇન્દ્રિયોનું સુખ ક્ષણિક હોય છે, પરિવારનું સુખ પણ ક્ષણિક હોય છે. ક્યારેક પરિવારમાં ખુશી હોય છે ને ક્યારેક કલેશ આવી જાય ને ત્યારે ખબર પડે કે જે પરિવારમાં આપણે સુખ માનતા હતા પણ ક્યાં જતું રહ્યું, ક્યાં જતું રહ્યું, આપણે ખબર ના પડે ક્યાં જતું રહ્યું. એમ સંસારનું સુખ, સંપત્તિનું સુખ, સગવડતાનું સુખ, ઇન્દ્રિયોનું સુખ બધું ક્ષણિક છે. એમાંથી આપણે સુખ નહીં મળે. ઇન્દ્રિયોની જે જરૂરિયાત છે એટલું જ આપણા માટે મહત્વનું હોય છે, પણ એનાથી વધારે આપણે મહત્વ આપીને સુખી થવા પ્રયત્ન કરીએ છીએ તો એમાંથી સુખ મળવાને બદલે આપણે દુખી થઈએ છીએ. સાચું સુખ એ આત્માનું છે, આપણું પોતાનું છે. આપણે સ્વયં આત્મા છીએ. એને ન ઓળખીએ
કે એનું ચિંતન ન કરીએ અને એની ચિંતાય ન કરીએ ત્યાં સુધી સુખ નહીં મળે. આપણી ચિંતા શાની? સંસારની જે નશ્વર ચીજો છે, જે આપણે લાવ્યા નહોતી એટલે ચિંતા હતી, આવી તો પણ ચિંતા, એને સાચવવાની ચિંતા. આ બગડી ના જાય તો બગડવાની જ છે, અને બગડે ત્યારે પણ આપણે દુઃખી થવાના. આ શરીરની પણ વધારે ચિંતા આપણે કરીએ છીએ. જે કરવી જોઈએ એ નથી પણ કરતા. આ શરીર સ્વસ્થ રહેવું જોઈએ પણ બહુ લોકો ચિંતા નથી કરતા, જે આવે તે ખાય છે. સર્વે કરો તો 50% તો નીકળે જ કચરો ખાવા વાળા. અને કળિયુગની અંદર તો બહુ જ વ્યસનોનો વધારો થયો છે. ઘણાને પૂછે તમારે વ્યસન છે કોઈ? ના, વ્યસન કોઈ નથી, ખાલી એક પડીકી જ ખાવ છું. એટલે તારે કેટલા કરવા છે? ખાલી એક આજ કરું છે, એમ ખાલી એક બીડી જ પીવું છું. નરકમાં જવા માટે એક વ્યસન પર્યાપ્ત છે. કરવું હોય તો કરજો, વાંધો નથી. તમને સ્વર્ગમાં નહીં લઈ જાય, કારણ કે ત્યાં વ્યસનના મસાલા મળતા જ નહીં, એટલે કરે હું કે આને લઈ ક્યાં જવો? આ બધી દુકાન છે ક્યાં? તો એ તો નરકમાં છે બધી. જ્યાં દુકાન હોય ત્યાં જ લઈ જવા પડે ને. ત્યાં દુકાન જ નથી સ્વર્ગમાં, બોલો. પાન મસાલા બીડી તમાકુ, એટલે તમારો મેળ ત્યાં ના પડે. એટલે શરીરની ચિંતા જે કરવી જોઈએ આપણે કરતા જ નથી. અને બીજી બાજુ આ શરીરને સુખી કરવા માટે બંગલો બનાવીએ, ગાડી લાવીએ, પણ આ શરીરને આપણે સારું રાખતા નથી, તો આપણે સુખી થવાના કેવી રીતે? અને વ્યસનનું સેવન કરવું એ જ એક પ્રમાણ છે કે આ માણસ દુખી છે. કલાકે એને બધું ખાવું પડે કે આના વગર ચાલે નહીં. સમજવાનું, તમે દુખી રહેવાના છો. એ વસ્તુ તમને સુખ આપવાની નથી, પતન કરી દેશે. તમારું શરીરનું પતન કરી દેશે, સંપત્તિનું પતન કરી દેશે, બુદ્ધિનું પણ પતન કરશે, અને પછી પરિવારનું પતન કરશે. એટલે માણસને જીવનમાં ગુરુની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, સંસ્કારની જરૂર છે. આ ધાર્મિક ક્રિયાઓ કોઈ સામાન્ય નથી. જે બોલવી ને ત્યાંથી આપણી શરૂઆત કરીએ ને, એ યાત્રાએ જો આગળ વધીએ તો જીવનમાં બહુ મોટો લાભ થાય. અહીંયા તમે આવ્યા છો પ્રસંગમાં, પણ તમને જે લાભ મળી રહ્યો છે ને મહત્વનો છે. ઉપાસના થઈ, બધા પુસ્તિકાઓ લઈને એની જોડે આપણે આવું બેસવાનું જ છે. તો એ જે પાઠ થતો હોય એની સાથે સાથે પુસ્તિકાના આધારે આપણે આ પવિત્ર વચનોનું સ્મરણ કરીએ, એ કેટલો લાભ છે જીવનમાં. જે આપણી બુદ્ધિના વિચારમાં પણ ન આવે એવા શબ્દો પવિત્ર આ પાઠની અંદર હોય છે. અને જ્યારે આપણે બોલીએ ને, સમજવાનું કે આપણી વાણી પવિત્ર થઈ રહી છે, અને વાણીના માધ્યમથી આપણું મન પણ પવિત્ર થાય છે, આપણી બુદ્ધિ પણ પવિત્ર થાય છે, આપણું ચિત્ત અને આપણું હૃદય પણ પવિત્ર થાય છે. પણ જેમ જેમ યાત્રા આગળ વધે એમ પવિત્રતા મળે છે. બોલીએ તો વાણી પવિત્ર થાય, મન એની સાથે જોડાય તો મન પવિત્ર થાય, અને જે બોલીએ છે એનું બુદ્ધિથી આપણે અવલોકન કરીએ તો બુદ્ધિ પવિત્ર થાય, અને એ જે પાઠ કર્યો છે એનું ચિંતન કરો તો તમારું ચિત્ત પવિત્ર થાય, અને એનાથી તમને પ્રસન્નતા મળે તો તમારું હૃદય પવિત્ર થાય. આ કોઈ સાધારણ પાઠ નથી. આજે લોકો કર્મકાંડ કરતા હોય છે, આ બધું તમે જાતે કરી શકો. કદાચ અમે ન આવીએ ને તમે પાઠ કરો, પ્રાર્થના કરો ને અડધો કલાક ગ્રંથ વાંચો ને, તોય આ વિધિ તમારી સંપન્ન થઈ ગઈ સમજવાની. ભવિષ્યમાં કદાચ કોઈ ન મળે ને, તો તમે બધા તો હો છો ઘરમાં. અમે આવીને શું કરીએ? સાંજે પાઠ કરીએ છીએ, સંધ્યા ઉપાસના કરીએ, રાત્રે કથા કરીએ, તો આપણે ગ્રંથ વાંચવાનો છે. સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ, અમરેલી જિલ્લાનું એક અરજણસુખ ગામ છે, ત્યાં બાલકુબેરનું એક મંદિર છે. ત્યાં કાયમ માટે ભક્તો
રાત્રે તો કશું જ કામ ના હોય છતાંય લોકો ભગવત સ્મરણ નથી કરી શકતા. બોલો, રાત્રે કંઈ કામ ના હોય છતાં પણ આપણે વિચાર નથી કરતા કે આખો દિવસ તો આપણે શરીર માટે કર્યું, પરિવાર માટે કર્યું, પણ આત્માના માટે આપણે પરિવારના બધાએ આપણે કંઈક કરવું જોઈએ. પણ લોકો ગમે તે વાતો કરતા હોય, ગમે તે પ્રવૃત્તિમાં હોય, પણ જે કરવાનું છે ને છૂટી જાય છે. ક્યારેક માણસ કામની અંદર વ્યસ્ત હોય તો ન કરી શકે, પણ ઘણીવાર સમય હોવા છતાંય નથી કરી શકતા. ન કરીએ તો દુઃખની વાત છે. એ ગામની અંદર 365 દિવસ સાંજે ભાઈઓ અને બહેનો મંદિરમાં 1 કલાક માટે જવાનું. ભાઈઓ કૂતરાના માટે રોટલી બનાવે અને બહેનો ગ્રંથોનું અધ્યયન કરે છે 1 કલાક માટે. એ જ અધ્યયન અહીંયા થાય છે. અહીંયા અમે મૌલિક રીતે કહીએ છીએ અને ત્યાં લોકો ગ્રંથના આધારે અધ્યયન કરતા હોય છે. વાંચતા વાંચતા પાછું ચિંતન પણ કરે મૌલિક રીતે એકાબીજા. તો આ થયો સત્સંગ. તો સદગત આત્માની પાછળ આ જે પવિત્ર ક્રિયા થઈ રહી છે અને એમાં આપણે ઉપસ્થિત છીએ એ આપણું સદભાગ્ય છે. એટલે આ ક્રિયા આપણે બધા જ કરી શકીએ છીએ. તો એ બધા જ લોકો ગ્રંથોનું અધ્યયન કરે છે, રોજ માટે કરે છે. હું તો કહું આપણે શરૂઆત અઠવાડિયામાં 1 વાર કરો, અડધો કલાક આપણા પરિવારની અંદર. પેલા એક વ્યક્તિ જાગૃત થાય અને બીજા બધાને એમાં જોડે તો પરમ ગુણની પવિત્ર વાણી આપણા કાનથી સંભળાશે તો કાન પવિત્ર થઈ જશે. બોલીશું તો વાણી પવિત્ર થઈ જશે. ચિંતન કરીશું તો ચિત્ત પવિત્ર થઈ જશે. મનન કરીશું તો મન પવિત્ર થશે. અને જ્ઞાનનું ચિંતન કરવાથી આપણી બુદ્ધિમાં વિવેક આવે છે. પછી ખબર પડે આ ખવાય, આ ના ખવાય. કદાચ આપણે ખાતા હોઈએ તો પણ મનની અંદર એવું મનોબળ આવે, આપણામાં પોઝિટિવ વિચાર આવે કે ખરેખર આ વસ્તુ સારી નથી આપણા માટે. કોઈ આપણને ગાલી આપે એ આપણને સારી લાગતી, તો આ કચરો આપણા માટે સારો છે? ગાલીથી તો કંઈ થતું જ નથી આપણને, પણ આ તો જે સેવન કરીએ છે ને આપણને પ્રત્યક્ષ નુકસાન કરી રહ્યું છે. કોઈ આપણને ગાલી દીધી, આપણને કંઈ જ નુકસાન નથી થતું. બોલો, નુકસાન જે થાય ને આપવા વાળાને થાય. જ્યારે આ સેવન કરીએ છીએ એનું નુકસાન આપણને પ્રત્યક્ષ થાય છે. પણ જ્ઞાનથી જાગીશું ને ત્યારે આપણામાં વિવેક બુદ્ધિ આવશે અને મનોબળ પણ આવશે. આજે પણ કોઈને છોડવું હોય, મનોબળ હોય તો છૂટી શકે છે. દ્રઢ સંકલ્પ કરીએ તો છૂટી શકે છે. થોડી બેચેની આવે તો સહન કરવાની. અરે માણસ બીમાર થાય છે તો કઈ ઓછું સહન કરવું પડે છે? એક્સિડન્ટ થાય તો કેવું ભયંકર એક્સિડન્ટ હોય અને માણસ કેટલો દુઃખી હોય. કેટલા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહે અને કોઈ હાથ પગ કામ ન કરે. આ બેચેની તો સહન કરે જ છે. તો એક વસ્તુ છોડવા માટે કદાચ બેચેની સહન કરવી પડે તો શું થઈ ગયું? પણ એના માટે આપણે નેમી બનવું પડશે. આપણી પાસે એની સામે મનોબળ જોઈશે તો એ આપણને આવશે નિયમ પાળવાથી. તમે પ્રાર્થના કરશો એમાંથી તમને બળ મળશે. પૂજન કરશો એમાંથી બળ મળશે. સત્સંગ કે ગ્રંથ અધ્યયન કરશો એમાંથી તમને બળ મળશે. સત્કર્મ કરશો તો એમાંથી બળ મળશે. તમારી પાસે સાત્વિક, પવિત્ર અને પોઝિટિવ વિચારોનું બળ જોઈશે. તમારા વિચારો પોઝિટિવ હોવા જોઈએ. ઘણા લોકો તો સ્વીકારતા જ નથી, એટલે માણસ છોડી શકવાના નથી અને બંધનમાં બંધાયેલા રહેશે. એ તનથી અને મનથી દુખી રહેવાના. એનું શરીર પણ સુખ નહીં આપે અને માણસ મનથી પણ સુખી નહીં હોય. બહારથી દેખાય ખરો, કદાચ એનું પ્રારબ્ધ હોય તો સગવડથી એ સુખી દેખાય, પણ તનથી અને મનથી એ સુખી હોતા નથી. એટલે નારણદાસજી મહારાજ કહે છે, જગબંધન અતિ જન કો તન મન કિએ બેહાલ.
મહાવિકટ કળિકાળમાં પ્રગટે દીન દયાળ. અત્યારે મહાન વિકટ કળિકાળ છે. આવ્યો છે તો 5000 વર્ષ થઈ ગયા છે. પરંતુ ચાલવાનો છે હજુ લાંબો. 4,32,000 વર્ષ કળિયુગના છે. હજુ તો 5,100 ને સમથિંગ 25 આજુબાજુ છે. તો 4,32,000, હજુ તો 32 પૂરા થાય પછી 4 લાખ બાકી રહેશે. અને આટલા પૈસા જો વાપરવાના કીધા હોય તો આપણે એક દિવસમાં વાપરી નાખીએ. બોલો, બસ 2-3 વસ્તુ હારી હારી મોંઘી મોંઘી લીધી ને પતી ગયા, પૂરા થઈ ગયા. પણ આ કળિયુગના દિવસો એટલા જલ્દી પૂરા નહીં થાય. પણ ભગવત સ્મરણ કરીએ ને તો ખબર ના પડે સમય કેમ જાય છે. જીવનમાં સારા કામ કરીશું તો જીવન પસાર થતા વાર નહીં લાગે. નહીં તો ખોટું કરીશું ને દુઃખી થઈશું ને તો જીવનના છેલ્લા દિવસો છે ને એક એક ક્ષણ આપણા માટે કલાક જેટલી લાંબી થઈ જશે અને એક એક દિવસ આપણા માટે વર્ષ જેવો લાંબો થઈ જશે. કોઈ માણસ પથારીને સૂતો હોય ને, ક્યાંય જવાય નહીં, હરાય નહીં, ફરાય નહીં, દુઃખી હોય તો એના માટે આ સમય કેવો લાગે. જે માણસ એક દિવસ ફર ફર કરતો હોય અને આપણે કહીએ ઘરમાં બેસ, થોડી વાર પ્રાર્થના કર, તો ના બેસે. અને એને જયારે ખાટલામાં રહેવાનું થાય ને ત્યારે એને ખબર પડે કેટલી અકળામણ થાય. અને જે લોકો પ્રાર્થના કરતા હોય ને એને કલાક બેસવાનો અભ્યાસ હોય છે. એને સંજોગ વસાત કદાચ પથારીમાં રહેવાનું થાય ને તો એ ભગવત સ્મરણ કરતા કરતા એનો સમય કાઢે. દુઃખ તો દુઃખ જ હોય છે, પણ ભગવાનનું સ્મરણ એની અંદર રાહત આપે છે. કોઈ ખબર લેવા આવે તો આપણને રાહત મળે છે. એટલે બંધનમાંથી છૂટવું હશે તો ગુરુની આજ્ઞા પાળવી પડશે. એમાં આપણે વિશ્વાસ રાખવો પડશે. જે દરેક મહાપુરુષોએ આપણને આજ્ઞાઓ આપી છે. તો ભલે કળિયુગ હોય પણ આજે ઘણા લોકો ધાર્મિક ક્રિયા કરી સારું જીવન જીવીને સતયુગમાં પણ જીવી રહ્યા છે. યુગ તો કળિયુગ જ છે, પણ ઘણા લોકોને એની અસર નથી થતી. તો પરમાત્માએ આ સમયના ક્રમના 4 યુગ બનાવ્યા છે: સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ. સતયુગ બહુ લાંબો છે. કળિયુગ કરતા 4 ગણો સતયુગ છે. ત્રેતા યુગ 3 ગણો છે અને દ્વાપર યુગ 2 ગણો છે. 4,32,000 ના ડબલ કરો તો દ્વાપર થાય, 3 ગણા કરો તો ત્રેતા યુગ થાય, 4 ગણા કરો તો સતયુગ થાય, અને 4 નો સરવાળો કરો ને તો 43,20,000 થાય. એક મીંડું ચડાવવાનું 4 ને 32 ને 4,32,000 વર્ષ કળિયુગના અને એક મીંડું ચડાવ એટલે 4 યુગનો સરવાળો થયો. અત્યારે સારું કામ કરીશું તો પાછા સતયુગમાં આવીશું. ખોટા કર્યા હોય ને સતયુગમાં લાવીને કરવાનું શું? સતયુગ મળે તો એના માટે તો કઈ કામનો છે નહીં. સારું કામ તો કરવું નથી, એના માટે સતયુગનું કોઈ મહત્વ નથી. અને જેને સારું કામ કરવું છે ને એના માટે કળિયુગનું કોઈ બંધન નથી. સારું કામ કરીને મુક્ત રીતે આપણે જીવન જીવીને સુખી થવાનું છે. જો બંધન થાય એવું જીવન જીવીશું તો લાખ પ્રયત્ને પણ આપણે સુખી થવાના નથી. એટલે સુખી થવા માટે જીવનની જે પરિભાષા છે એને આપણે સમજીને જીવીએ તો સુખી થઈશું. એટલે આપણા બાળકોને સુખી કરવા માટે પણ આપણામાં એ સમજણ હોવી જોઈએ. પણ જ્યારે આપણને જ એમાં રસ ન હોય, બાળકને આપણે કેવી રીતે આપવાના છીએ? અમે બાલ શિબિર કરીએ છીએ, 3 દિવસ બાળકો રહે અને પ્રેરણા મળે છે કે આપણે આ બધું કરીએ. સવારે વહેલા ઉઠીએ, પૂજા કરીએ, તિલક કરીએ, પ્રાર્થના કરીએ, અને ઘરે જઈને કરે પણ ખરા. પણ થોડા દિવસ જોવે ને ઘરમાં કોઈ કરતું નથી એટલે એનું મન છે નબળું પડી જાય. યાદ રાખજો, બાળકોને પ્રેરણા મળે છે પરંતુ ઘરમાં વાતાવરણ નથી મળતું
એટલે બાળકો છોડી દે છે. નાના બાળકો હોય ને ત્યાં સુધી કરશે, જોજો, પછી યુવાન થાય ને પછી બધું બંધ કરી દેશે. આ આપણી ભ્રાંતિ છે બધી. સારી પ્રવૃત્તિઓ છોડી અને પછી નવી બિનજરૂરી પ્રવૃત્તિઓ લોકો લેશે. એટલે 4 યુગ છે. સતયુગની અંદર સત્ય પ્રધાન હતું. લોકો વિશેષ સત્યનું આચરણ કરતા હતા, સત્યનું પાલન કરતા હતા. ક્યારેય ખોટું બોલતા નહોતા. અને કળિયુગમાં તો કેવું, કોઈ દિવસ એવો ના જાય કે આજે આપણે કઈ ખોટું ના બોલ્યા હોઈએ. કોઈનો ફોન આવે, ઘરે છો કે ના, ઘરે નથી. નાની નાની વાતોમાંથી પકડાય છે આપણે. છોકરાઓને ખબર પડવા માંડે કે આવી રીતે ખોટું બોલાય. એટલે સતયુગની અંદર લોકો સત્યનું પાલન કરતા હતા. એ પાલન કરવું અઘરું છે. એક દિવસ માટે આપણે નિયમ લઈએ ને કે આજે મારે ખોટું નથી બોલવું, તો ઘણી જગ્યાએ તકલીફ પડશે. સતયુગ પછી ત્રેતાયુગ ની અંદર તપ વધારે હતું. સતયુગ મેં સત તપ, ત્રેતા મેં એહી ઉભય યુગ જનહી. ત્રેતાયુગમાં લોકો તપ કરતા હતા. અત્યારે કરવું અઘરું છે કળિયુગમાં. એટલે કળિયુગ સારો છે. અત્યારે આપણે તપ નથી કરવાનું. ઘરમાં બધાની સાથે પ્રેમથી રહીએ, ના જેવું કોઈ મોટું તપ નથી. સહન બહુ કરવું પડે. પરિવારની અંદર આપણે સહન કરીએ ને, એ જ આપણું તપ છે. મોટામાં મોટું તપ છે સહનશીલતા. પણ ઘણા લોકો એવી રીતે જીવતા હોય છે ને, પોતે સહન ન કરે અને આખા ઘરને હેરાન કરતા હોય. આખું ઘર સહન કરતું હોય ત્યારે એ સંબંધ રહેતા હોય છે. આપણે સર્વે કરવું જોઈએ કે આપણા વ્યવહારથી લોકોને કેટલી તકલીફ પડે છે. આપણે ઘણીવાર નથી જોતા હોતા. આપણામાં અહમ હોય છે, બસ હું ઘરમાં બોસ, એટલે બધા હું કહું એમ કરવા જોઈએ. આવા સ્વભાવવાળા ઘણા લોકો હોય છે. ઠીક છે, તમારું સુકૃત હશે ને ત્યાં સુધી તમારું બોસ પણ ચાલશે, પણ એક દિવસ સુકૃત પૂરું થયું એટલે વિસ્ફોટ થવાનો. આપણે જોઈએ છે ને, ઘણા રાજાઓ હતા, ઘણા શાસનના અધિપતિ હોય, એ બધું ખોટું કરતા હોય, પ્રપંચ કરતા હોય. એ ચાલે ક્યાં સુધી? એ સત્તા મળી હોય અને એનું સુકૃત હોય ત્યાં સુધી એનું ચાલે. પણ જેવું સુકૃત પૂરું થયું અને વિસ્ફોટ થવાનો. કાં તો કોઈ ઉડાડી દેશે અને કાં તો પ્રજા એના ઉપર બળવો કરશે. ગમે તે થાય. તો પરિવારમાં આવું જ થાય છે કે માણસ પોતાનું ધાર્યું કરવા જાય, એ યોગ્ય ન હોય. લોકો સહન કરતા હોય, પણ એની લક્ષ્મણ રેખા આવી જાય ને પછી લોકો બળવો કરતા હોય છે. એટલે હંમેશા આપણે બીજાને સુખ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજાને સુખ આપવું એ જ આપણું સુખ છે. બીજાને દુખી કરીને માણસ ક્યારેય સુખી થવાનો નથી. એટલે હંમેશા અભ્યાસ કરવાનો કે મારા જીવન માટે બીજાને કોઈ તકલીફ તો નથી પડતી ને. આપણી સેવા કરવા માટે પણ બીજાને પ્રેમ હોવો જોઈએ ને પ્રસન્નતા હોવી જોઈએ. પ્રેમથી કરે તો કોઈ વાંધો નથી, પણ મજબૂરીથી કરતા હોય, ભાવ વિના કરતા હોય તો સમજવાનું આપણા માટે સારું નથી. ત્રેતાની અંદર તપ હતું. દ્વાપરની અંદર ધ્યાન ને માનસી પૂજા હતી. ત્રેતા યુગમાં તપ હતું. આજે કળિયુગમાં લોકોએ તપ કર્યા છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ 150 વર્ષ થયા છે. એક એક આસન ઉપર 12 વર્ષ સુધી બેઠા કળિયુગની અંદર. એટલે કળિયુગમાં એવા તપસ્વીઓ હતા જેને જોઈને સમાજને પ્રેરણા મળે કે આપણે આટલું બધું ના બેસીએ તો કઈ નહીં, પણ પરમ ગુરુએ આજ્ઞા આપી છે
કે મેં તમને જે મંત્ર આપ્યો છે એનો જપ તમે ઘરમાં 2 ઘડી માટે કરો, 48 મિનિટ. તો 48 મિનિટ બેસવાની તપશ્ચર્યા તો આપણે કરવી જોઈએ. 2-2.5 કલાકનું પિક્ચર હોય ને તો આપણે બેસીને જોઈએ ખરા. આપણે એમ થાય પોણો કલાક બેસવાનો, પણ 3-3 કલાક લોકો બેસતા હતા અને આજે પણ બેસતા હશે. પણ એવું કંઈક જોઈએ સામે. તો ભગવાનનું દર્શન કરવું, એની પૂજા કરવી, એની પ્રાર્થના કરવી આ કોઈ સામાન્ય કાર્ય નથી. ભગવાનની સામે તો આપણે બેસતા જ રહીએ ને, બેઠા જ રહીએ ને તો ઊભું થવાનું મન ન થાય એવું સુંદર એનું સ્વરૂપ છે, એવું આ પવિત્ર કાર્ય છે. રઘુરામ મહારાજ એમ જ તો નહીં બેઠા હોય ને એક આસન ઉપર, કંઈક તો સામે મળતું હશે ને આનંદ. ટીવી ગમે તેટલું મોંઘું હોય ને ગમે તેટલું મોટું હોય ને તોય તમે એના આગળ બેસી નહીં રહો. તમને થોડી વાર ગમશે, પણ કેટલી વાર? અડધો કલાક, કલાક. પણ 12 કલાક ટીવી સામે બેસશો તમે? 24 કલાક બેસશો તમે? રાત ને દિવસ બેસશો તમે? નહીં બેસી શકો. એમાં એ વસ્તુ જ નથી. એ તો ઠીક છે આપણે નવરા પડીએ એટલે મનોરંજન કરીએ છીએ, અને એ કોઈ લોકો ધંધો ચલાવે છે માટે આ મનોરંજન આપણને મળે છે. બાકી એમાંથી આપણને કોઈ આનંદ મળવાનો નથી. સાચો આનંદ તો આપણા ઘરની અંદર ભગવાનની સ્થાપના હોય, એમાં શ્રદ્ધા રાખી અને મહાપુરુષોએ આપણને જે પ્રાર્થનાઓ આપી છે એને નિયમથી આપણે કરીએ અને આપણા બાળકોને પણ એ સંસ્કાર આપીએ, એમાંથી સુખ મળશે. ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીએ તો એમાંથી આપણને સુખ મળશે. અને ભગવાન આપણને પ્રેરણા આપે તો જીવનમાં સારા કાર્યો કરીએ. જો આપણે બીજાને મદદરૂપ થઈશું તો પરિવારમાં તો કોઈ કલેશ થશે જ નહીં. કારણ કે જ્યાં બીજાની સેવાની ભાવના હોય તો પરિવારમાં તો એનો કેટલો પ્રેમ હોય. પરિવારની અંદર પ્રેમ જ્યારે ઉભરાય ને ત્યારે આપણે બીજાની સેવા કરીએ છીએ. એટલે ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે વિશ્વાસ રાખીને પાળીશું તો આપણે ચોક્કસ સુખી થઈશું. એટલે કળિયુગ એ કળિયુગ છે. આમ તો કળિયુગ શરૂ થયો ને ત્યારે પરીક્ષિત રાજા એમણે એક માણસને જોયો, કાળા કપડા પહેરેલા હતા. એને પૂછ્યું કે તું કોણ છે? તો હું કળિયુગ છું. એટલે પરીક્ષિત રાજાએ સીધું આ બાણ ચડાવ્યું કે આને મારી નાખો. પણ કળિયુગ માફી માંગે છે કે ભાઈ મને જીવવા દો, મારો હજુ જન્મ જ થયો છે, મને જીવવાનો અધિકાર છે. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે તારે રહેવું હોય ને તો તું 4 જગ્યાએ રહે કે છે. ક્યાં રહેવાનું? તો કે માંસાહારનું સેવન જે કરતા હોય ને એમાં તારે રહેવાનું. શરાબનું સેવન કરતા હોય ને એમાં તારે રહેવાનું. કોઈ હિંસા કરતા હોય ને એમાં તારે રહેવાનું. અને કોઈ વ્યભિચારનું કાર્ય કરે ને એમાં તારે રહેવાનું. આ 4 જગ્યાઓ બતાવી. ખતરનાક કળિયુગ કે આમાં તો મારી લોકો નિંદા જ કરશે, કંઈક એકાદું સ્થાન તો મને સારું આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે જા સુવર્ણની અંદર તારો વાસ રહેશે. એટલે સોનામાં કળિયુગ રહે છે, રાખવું હોય તો રાખજો. ભાવ છે તો બહુ મોંઘું, લેવું તો અઘરું છે. ના હોય ને ચિંતા જ નહીં કરવાની. ધનવાન લોકો ભલે ઢગલાબંધ દાગીના રાખે, પણ એમાં કળિયુગને સ્થાન આપેલું છે.
એટલે આવે તો ખરું, પણ કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી કરે. બે છોકરા હોય ને, એકને લીધું હોય ને પછી બીજાને લીધું હોય ને પછી બે વહુ આવે ને બે ચર્ચા કરે, તાને કેટલું આપ્યું છે. એમાં જો આગુ પાછું હોય ને એટલે સમજવાનું લડાઈ શરૂ થાય, કારણ કે એમાં કળિયુગ છે. એટલે અને કર્ણએ સુવર્ણનું દાન આપીને પુણ્ય પણ મેળવ્યું છે. એટલે સુવર્ણ કિંમતી વસ્તુ છે. અત્યારે માણસ સોનું પાસે હોય તો એમ થાય કે આપણી પાસે સોનું છે. મુશ્કેલીના સમયમાં કામ લાગે એવી વસ્તુ છે. એટલે કઈ કળિયુગ છે એટલે કઈ હાવ ફેંકી દેવા જેવી વસ્તુ નથી. પણ અત્યારે પહેરીને ગમે ત્યાં ફરાય નહીં. ઘણા લોકો મેળામાં જાય ને તોય પહેરીને જાય, પણ ખબર નથી કોઈ કાકો આવીને લઈ જશે તો રડવું પડશે, કારણ કે સારી વસ્તુ તો બધાને ગમે. એટલે સલામતી મહત્વની છે. ઘણી વાર તો એવું થાય ને કે દાગીનાના કારણે કોઈ ગળું કાપી નાખે પાછું. તો દાગીના તો જાય પણ આપણે જતા રહીએ ને એ બહુ નુકસાન થાય છે. હાથમાં હોય તો હાથ કપાઈ જાય. એટલે એ છે કળિયુગ. એક પંડિત હતા, એ કથા સત્સંગ કરતા હતા. એનાથી થોડી આવક થાય અને પોતાનું જીવન નિર્વાહ ચાલે. ઘણા પંડિતો પોતાની આજીવિકા માટે કર્મકાંડ કરતા હોય, કોઈ કથાઓ પણ કરતા હોય. પણ આ પંડિત છે બહુ જ સારા વક્તા હતા, બહુ અભ્યાસી હતા. એટલે એમના સત્સંગની અંદર લાખો માણસ ભેગું થાય. અને આજે ઘણા બધા વક્તાઓ છે, લાખો માણસ ભેગું થાય છે. પણ અત્યારે ઘણા વક્તાઓ જેલમાં પણ છે. એટલે લાખો માણસ ભેગું થાય એ મહત્વનું નથી. આચરણ કરીને ઉપદેશ આપે ને એ સાચો સત્સંગ છે, એ સાધુ છે, એ સંત છે. બાકી તો પંડિત હોય તો પશુ સરીખા, વેદ પઢંતા વછવા, ગાયત્રી જપિયા જંગલ જટ, જે જ્ઞાની દ્રોહી રસવા. સાચા સંતો ક્યારેય સાધનાનો વેપાર નથી કરતા. બાકી તો આવા મોટા જે વક્તાઓ છે ને, લાખો જે લોકો ભેગા થાય ને એની ફી પણ લાખોમાં હોય છે. અને એની માર્કેટ પણ બહુ હોય. લોકો એમ કે અમારા ઘરે પધરામણી કરજો ને, પણ ના આવે આપણા માટે. આપણને ખુશી થાય, ઓહો આટલા બધા માણસો ભેગા થાય ને આપણા ઘરે આવી જાય તો બહુ સારું થઈ જાય. એટલે પંડિત કથા કરે પણ એને એમાંથી એને પાલન ના કરવાનું હોય. એને તો સરસ કથા આવડે, લોકોને ગમે, લોકો ખુશ થાય અને એને દક્ષિણા આપે તો એનો નિર્વાહ સારી રીતે ચાલે. એ કથામાં એમ કે ભાદરવા મહિનાની અંદર તમારે રીંગણા ખાવાના નહીં, પણ એને કોઈ દક્ષિણામાં આપી જાય ને તો એ ઘરે જઈને શાક બનાવે. એ કે પોથીના રીંગણા ના ખવાય, પણ જે આપી જાય ને એ તો ખવાય. સમજાય? એટલે એવા એક પંડિત હતા, લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય. પછી આ કળિયુગ ચાલે એટલે થોડી કળિયુગની ચર્ચા થાય. કારણ કે કથાના પ્રારંભમાં જ કળિયુગની વાત આવે એટલે પંડિત વધારે પડતી કળિયુગની ટીકા કરતા હતા. કળિયુગ સારો પણ છે
કળિયુગની અંદર આપણે થોડું કરીએ ને તો આપણને 4 ગણું મળે છે. સતયુગ કરતા પણ આપણને 4 ગણું મળે છે કરે તો. એટલે કળિયુગની અંદર એ સારો ગુણ છે. જેમ સુવર્ણમાં વાસ છે ને એવી જ રીતે કળિયુગને વરદાન મળ્યું છે તારા સમયની અંદર જે કરશે ને એને 4 ગણો લાભ થશે. પણ એના ગુણ મહત્વના જોવાને બદલે એના દુર્ગુણોની વધારે ટીકા કરતા પંડિતજી. એટલે કળિયુગને થોડું દુઃખ થયું કે પંડિતજી કથા કરે છે પણ એ તો પાલન કરતા નથી અને મારી ટીકા જ કરે છે, તો મારે પણ એને બોધપાઠ આપવો પડશે. એટલે કળિયુગે એક કલાલનું રૂપ લીધું. કલાલ એટલે હે હે શાનો? એવું છે, બરાબર છે. એક જાદુગરે કોઈ કલાલ હતો, હે કેલાલ. પણ આ કલાલ છે ને જે ખરાબમાં ખરાબ ચીજ એનો ધંધો કરે એ કલાલ. એટલે હું કહું છું કે જે ખરાબમાં ખરાબ એ શરાબ, એનું નામ છે શરાબ, પણ છે સૌથી વધુમાં વધુ ખરાબ. એને ટચ કરવું ને એ પાપ છે. ઘણા લોકો તો બાજુમાં બેઠા હોય ને સ્મેલ આવતી હોય ને તોય આપણને એમ થાય ભાગો અહીંથી, કે એ કેટલો ખરાબ કહેવાય. પણ એ એની લઈને અંદર લઈને ફરતો હોય અને એના વગર એને ગમતું ના હોય, એ કેટલો માણસ ખરાબ થઈ જાય. વિચાર કરો, એના વગર એને ગમે નહીં, એના જેવો થઈ જાય. એ કલાલ આવ્યો, કથા મંડપ હતો ત્યાં. લગભગ 3 દિવસ થયા હતા કથાને. 7 દિવસની કથા હતી. મોટો સભા મંડપ, 1 લાખ માણસો બેઠા હતા. એનો એક ગેટ હતો. ત્યાં આવીને કલાલ કે છે મહારાજને મારે મળવું છે. મહારાજનું નામ હતું કર્મશંકર. કર્મશંકર ક્યાં છે? મારે એને મળવું છે. બધા જોઈને ઓળખી ગયા, તો કલાલ છે. તારે વળી એનું શું કામ છે? તો કે મારે એનું કામ છે. એ કેટલા દિવસથી આવ્યા છે? તો કે 3 દિવસથી કથા ચાલે છે, 4 દિવસ વહેલા આવ્યા હતા. તો કે 7 દિવસથી આવ્યા છે ને 7 દિવસથી મારી ત્યાંથી પી જાય છે. પણ એ તો છેક મંડપમાં હોય અંદર, ત્યાં તો જવા ના દે લોકો. પણ આ જે કહી ગયા ને એ વાત ઉપડી પછી તો, અને આ બધી ખોટી વાતો છે ને બધી આમ જ ચાલતી હોય છે. એ તો આખા ગામમાં પ્રસરી ગઈ. બીજા દિવસે બધાને ખબર પડી, લાખો લોકોને, કે આ મહારાજ તો પીવે છે. તો એમાંથી 90,000 કપાઈ ગયા. બીજા દિવસે 10,000 લોકો જ આવ્યા. અને મહારાજને પણ કાને વાત આવી કે હું પીતો નથી ને આ ગામની અંદર આટલો બધો અપ્રચાર થઈ ગયો. કળિયુગે કહ્યું, વિચાર્યું કે હજુ 10,000 માણસો આવે છે, મારે કઈક ખેલ કરવો પડશે. એટલે બીજા દિવસે કથા શરૂ થઈ અને 10,000 માણસો હતા. બીજા ઘણા બધા એવા લોકો વિચારવા વાળા હતા કે ભાઈ આપણે ક્યાં જોયું છે એ પીવે છે કે નથી પીતો. બધા જ સાચું માની લેવું નથી હોતું, અને ઘણા લોકો માની લેતા હોય એટલે પછી બીજા દિવસે ના આવે. તો બીજા દિવસે મટન વેચવા વાળો
એનું રૂપ લઈને આવ્યો એ. અને દરવાજે આવીને કે છે કે ભાઈ કર્મશંકર મહારાજ ક્યાં છે? તો કે એ તો મંડપની અંદર બેઠા છે. તો કે તારે એનું શું કામ છે? કસાઈ હતો. કસાઈનું કામ છે પ્રાણીઓની હિંસા કરી અને એનું માંસ વેચવાનું. ગામમાં બધા એને ઓળખતા જ હોય. એટલે કે છે મહારાજ જ્યારથી આવ્યા છે ને ત્યારથી રોજ મારી પાસેથી માંસ લઈ જાય છે, તાજું માંસ લઈ જાય છે. ઘણા લોકો એવા હોય કે ખાવાનું હોય ને એટલે જે બધા મુર્ગા હોય ને ઘરમાં એ કે આ તાજો મુર્ગો કાપો. માર્કેટમાં જાય ને પછી લઈ આવીએ ને તો વાસી કહેવાય. એ તો બરફમાં રાખે ને 2 દિવસનું હોય 3 દિવસનું હોય. હું મુંબઈમાં રહેતો હતો, ત્યાં એક કારખાનું ચાલતું હતું હીરાનું. એમાં બાજુમાં એક મરાઠી એનું કારખાનું ચાલે. એટલે એમને ત્યાં એક છોકરો કામ કરતો હતો, એમનો સગજ હતો. એ જે કારખાનું ચલાવે છે એમનો ભત્રીજો જ હતો. એ કારખાનું ચલાવે એના ફુવા હતા. એટલે રજા રાખીને એટલે અમે પૂછ્યું કે આજે કેમ નહોતો આવ્યો? તો આજે ઘરે મહેમાન આવ્યા હતા. તો મહેમાન આવ્યા હતા તો તારે શું કામ હતું? તો કે મહેમાન માટે મિષ્ટાન બનાવવાનું હતું. એટલે મુર્ગો છે ને એ હું જ કાપું એમ, મારા ફુવાને એ કોઈ ના કાપે. એટલે તું પાપમાં પડ એમ. ઘણા લોકોની હિંમત ના ચાલે કાપવાની, અને ઘણાને માસ્ટરી હોય, ધડામ દઈને કાપી નાખે. એટલે તાજું ખાવા વાળા હોય. એટલે કસાય કે મારે ત્યાંથી રોજ તાજું લઈ જાય છે. બધા તો વિચારમાં પડી ગયા કે કાલે એક સમાચાર મળ્યા કા તો પીવે છે, અને એક દૂષણ હોય તો પછી બીજા દૂષણમાં વિશ્વાસ આવી જાય. એક માણસ ખોટો હોય કે બધા થોડા ખોટા હોય. એટલે એ વાતે ઉપડી પછી તો ગામમાં બધાને ખબર પડે કે મહારાજ તો છે ને, કાલે તો આપણે માનતા નહોતા 10,000 લોકો, પણ આજે એમાંથી નહીં ઘણાને થયું કે ના હોવું જોઈએ, કંઈક દાળમાં કાળું તો હોવું જોઈએ, કંઈક તો સાચું હશે. એમનેમ તો વાત ના આવે. એટલે 10,000 માંથી બીજા 9,000 કપાઈ ગયા, અને ત્રીજા દિવસે વધ્યા કેટલા? 1,000 માણસો વધ્યા. એમાં પાછા થોડા હગાય હોય ને, કોઈ જેને પારાયણ કરાયું હોય એને તો આવું જ પડે ને. પણ બીજા કોઈ સારા લોકો હોય કે જે બહુ વાતોમાં વિશ્વાસ ના રાખે, એવા ઘણા બધા લોકો આવ્યા. તો ત્રીજા દિવસે 1,000 માણસો આવ્યા. કહ્યું કે હજુ પણ 1,000 માણસો છે ને એની દુકાન તો હાલ્યા જ કરશે. એટલે હજુ કઈ મારે ખેલ કરવો પડશે. ત્રીજા દિવસે રૂપજીવીનું સ્વરૂપ લઈને આવ્યો કળિયુગ. સુંદર રૂપાળી કન્યા, ગુણિકા, જે ધંધો કરવા વાળી. એટલે બધા એને ઓળખે. એને આવીને પૂછ્યું કર્મશંકર ક્યાં છે? કે તો જો એ તો સભા મંડપની અંદર છે. તારે શું કામ છે? તો કે 8 દિવસથી આવ્યા છે ને, મારે ત્યાં આવે છે તો મારા બીજા ગ્રાહકોને પણ મેં છોડી દીધા છે, મારા પૈસા બાકી છે. ઓહો, સત્યાનાશ થઈ ગયો. એ તો છેક પહોંચી ગઈ સ્ટેજ પાસે. મહારાજને 2 દિવસની વાતોની ખબર હતી ને આજે ત્રીજો દિવસ. એ કે મારો આજે સત્યાનાશ થઈ જશે. સ્ટેજ પાસે આવીને કે મારા પૈસા લાવો મહારાજ, મારા બીજા ગ્રાહકો બંધ થઈ ગયા છે તમારે લઈને. અને 1,000 માણસો હતા ને, એ બધાને ખબર પડી અંદર બેઠેલા. એ બધા અકળાયા, ભાગો અહીંથી. એ ઉભા થયા ને તો મહારાજ છે ને સ્ટેજ ઉપરથી કૂદી નીકળી જ ગયા પાછળથી. એ કે આ મારું કહે છે સત્યાનાશ કરી દેશે. જતા રહ્યા ઉતારે. જઈને દરવાજો બંધ કરીને બેસી ગયા રૂમમાં. એ કે મને મારશે ને તો જીવતો નહીં રહેવા દે, અને હું મરી જઈશ ને તો ઘરે ગોરાણી છે ને એ રાંડશે. એનું એને દુઃખ હતું. કારણ કે મુશ્કેલી આવે ને ત્યારે પછી ભાગવું જ પડે.
તો ત્યાં જઈને તો બેસી ગયા, પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે આમાંનું મેં કંઈ કર્યું જ નથી, છતાં પણ હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે, આમાંથી મને બચાવો. પછી તો 1000 માણસોનું ટોળું હતું ને, એમાં બધા યુવાનો બધા ભેગા થઈ ગયા ને આવ્યા. તો વડીલો સાથે હતા, તો યુવાનો થોડા આવેશવાળા હોય એટલે આવીને તો દરવાજો તોડવાનો વિચાર કરતા હતા કે અંદરથી ખોલે નહીં તો તોડી નાખવો છે. પણ વડીલો છે ને એ બધા યુવાનોને કહે છે કે તમે શાંતિ રાખો, બહુ આવેશમાં કામ ના કરો, તોડફોડ કરીને તમે કઈ ન કરવાનું કરશો ને તો આપણે ફસાઈ જઈશું, કાયદો હાથમાં ના લેવાય. ભલે એને ખોટું કર્યું હશે પણ આપણે શાંતિ રાખીએ. કેટલા દિવસ એ રૂમની અંદર રહેશે, ખાવાનું તો જોઈશે ને, ભૂખ્યા કેટલા દિવસ રહેશે, એની જાતે કંઈક થઈ જશે. એટલે આપણે કંઈ કરવું નથી. એટલે બધા બહારથી બંધ કરી તાળું મારીને જતા રહ્યા, નહીં તો પાછા ભાગી જાય ને. એટલે બંધ કરીને જતા રહ્યા. રાત પડી, આને તો કઈ ઊંઘ આવે? કેમ ઊંઘ આવે? ગોરાણીની વધારે ચિંતા હતી કે મને તો જીવતો નહીં રહેવા દે, પણ ગોરાણી વિધવા થશે. તો રાતના 12 વાગ્યા. કળિયુગ કે મારે હવે જવું પડશે. એને એક રક્તપિત્ત રોગીનું રૂપ લીધું અને ગામની ભાગોળે આવ્યા. કોઈ 2-5 માણસ રાત્રે બેસવા વાળા હોય ને, એને પૂછ્યું ભાઈ મારે છે ને ઓલા ગામની અંદર કથાકાર આવ્યા છે ને, એમને મળવા જવું છે. અરે એને તે મળવાનું હોય કે એ તો આવા છે ને તેવા છે, એ જેવા હોય તેવા, પણ મારે એને મળવું છે. કારણ તો કે મને આ રક્તપિત્તનો રોગ થયો છે ને, એટલે હું બહુ દુઃખી થઈ ગયો છું. એટલો બધો દુઃખી છું ને, તો મને એમ થયું છે કે મારે હવે જીવવું નથી, મારે મરી જવું છે. એટલે આત્મહત્યા કરવા માટે હું ગંગાના કિનારે ગયો. તો ગંગાના કિનારે એક ભજનાનંદી મહાત્મા બેઠા હતા. એને ખબર પડી કે આ માણસ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે. ત્યારે મને એને રોક્યો અને પૂછ્યું કે તું શું કરે છે? તો કે મારે આત્મહત્યા કરવી છે, મારે હવે નથી જીવવું. અરે આ પવિત્ર ગંગા છે, એની અંદર આત્મહત્યા ના કરાય. આમાં તો સ્નાન કરીને પાવન થવાય. પણ કદાચ એનો રોગ એવો હશે કે એમાં સ્નાન કરવાથી પણ એ દૂર ન થાય. તો મહાત્માએ કહ્યું કે તમારે આ રોગમાંથી જો છૂટવું હોય તો તમે આ એક ગામ છે, ત્યાં એક કથા ચાલે છે, ત્યાં એક વક્તા છે કર્મશંકર, એમને જઈને મળજો, એમના ચરણ ધોઈને એનું ચરણામૃત પીશો ને તમારો રક્તપિત્તનો રોગ જતો રહેશે. એટલે કે છે હું અહીંયા આવ્યો છું, તમે મને બતાવો. એ જેવો હોય તેવો, પણ મારે આ સંતના વચનમાં વિશ્વાસ રાખીને એને મળવું છે. એટલે એમણે તો બતાવ્યું એમનું ઘર. એ કળિયુગ એ પંડિતના ઉતારે આવીને દરવાજો ખખડાવે છે, હાકળ ખખડાવી. એટલે પંડિત ચમકી ગયા, કોણ આવ્યું? બારી ખોલી અને જોયું, કોણ છે? તો હું કળિયુગ. તમે તો બહુ ટીકા કરતા હતા કળિયુગની, કે કળિયુગ આવો છે તેવો છે, અને તમે તો બહુ હારા છો, તો પછી આ ઘરમાં કેમ પુરાણા છો? અચ્છા, બ્રાહ્મણને પંડિતને થયું કે આ બધા કામ તમારા છે. તો કે હવે કોઈ દિવસ મારી ટીકા કરશો? તો કે નહીં કરું. એટલે પરિણામ સારું નથી. કોઈની પણ ટીકા કરવી, કળિયુગની હું કોઈ માણસની ટીકા કરવી એ પણ સારું નથી. ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં ફસાઈ જઈશું. તો કે એક કામ કરો,
એ રાત્રે કળિયુગ આવેલો અને કહી ગયો કે હું આવતીકાલે આવીશ અને તમે દરવાજો ખોલજો. એટલે પછી બીજા દિવસે બપોરે એ આવ્યા, કળિયુગ આવ્યો અને ગામના લોકોને બધી વાત કરી કે મારે એને મળવું છે. એટલે ગામના લોકોએ એને રસ્તો બતાવ્યો અને બીજા બધા યુવાનો બધા ત્યાં આવી ગયા. એને ખબર પડી કે આ દરવાજો ખોલવાના છે. એટલે યુવાનો આવી ગયા, વડીલો આવી ગયા. તો યુવાનો તો જુસ્સામાં જ હતા કે જેવો દરવાજો ખોલે એટલે આપણે તો એને પૂરો જ કરી દેવો છે. પણ વડીલો થોડા ધૈર્યવાળા હતા ને, એમણે પાછી સલાહ આપી કે આપણે આ કામ ના કરાય. આપણને એક રસ્તો મળી ગયો છે. શું? તો કે જો આપણે ભલે કહીએ છીએ કે એમણે પીધો છે, આપણે તો સાંભળ્યું છે, આપણે જોયું, આપણે સાંભળ્યું છે કે એ માંસ ખાય છે, એ પરદારા ગમન છે, પણ આમાંનું આપણે કશું જોયું નથી. પણ આજે એની પરીક્ષા થઈ જશે. કેમ? તો કે આ રક્તપિત્તનો રોગી જે છે ને, એમ કહે છે કે એનું ચરણામૃત હું પીશ ને તો મારો રોગ મટી જશે. અને ખરેખર આજે એના ચરણામૃતથી જો એનો રોગ મટી જાય ને તો ખરેખર આ એના જે આક્ષેપ છે ને ખોટા હોય. તો આ એ વાત સાચી છે. એટલે યુવાનો થોડા શાંત થયા. એ રોગી હતો, એમણે દરવાજો ખખડાયો. એટલે કળિયુગે ઓલા પંડિતે બારીમાંથી જોયું કે આ કળિયુગ તો છે પણ પાછળ આખી સેના બેઠી છે. પણ કળિયુગે કહ્યું તું એટલે એમણે વિશ્વાસ રાખીને કઈ નહીં, મારવું હોય તો મારી દેશે, પણ આમ રીબાઈને મારું એના કરતા થોડી વારમાં કામ પતી જશે, બીજું શું. એને હિંમત રાખીને દરવાજો ખોલી નાખ્યો. હવે કળિયુગ જે રક્તપિત્તનો રોગી છે એમણે કહ્યું કે ભાઈ કોઈ આ પંડિતનું ચરણામૃત બનાવીને મને પીવડાવો. કોણ બનાવે? એ અઘરું કામ છે ને. એના પગ ધોવે કોણ? જ્યારે પંડિત આવ્યા ને ત્યારે તો એમ કે આ પંડિત છે, આ અમારે ઘરે પધરામણી કરવાની છે, આ પંડિત છે, એની ઉછામણીમાં આપણે આટલા રૂપિયા આપીએ છીએ. બધા બહુ સેવા કરતા હતા. પણ અત્યારે કોઈ એના પગને અંગૂઠો ધોઈને પાણી ચરણામૃત બનાવવા તૈયાર નથી. પણ એક માણસ સજ્જન હતો, એને દયા આવી કે આ રક્તપિત્તના રોગીનો જો રોગ દૂર થતો હોય ને તો ચાલો હું બનાવી દઉં. એમણે પંડિતને કહ્યું કે તમારા ચરણ ધોઈ અને ચરણામૃત લેવાનું છે. એને પગ આગળ કર્યો અને એનું ચરણામૃત અંગૂઠો ધોઈ જમણા પગનો, એ ચરણામૃત એમણે રક્તપિત્તના રોગીને પાયું. એક ચમચી પાયું તો થોડો ફરક પડી ગયો, બીજી ચમચી પાય તો વધારે ફરક પડી ગયો, અને ત્રીજી ચમચી પાય તો સંપૂર્ણ રોગ નષ્ટ થઈ ગયો. લોકો કે 3 વાર કેમ પગે લાગવાનું? એક વાર કામ ના થાય ને બીજી વાર પગે લાગવાનું, બીજી વારથી કામ ના થાય તો ત્રીજી વાર. કારણ કે ભાવના જેમ તમે વધારે નમન કરો ને ત્યારે તો નમસ્કારની કઈ ભાવના આવે છે. ડોક્ટર દવા આપે ને તો કમસે કમ 3 ટાઈમ ની આપે, 3 દિવસ ની આપે. 3 દિવસ જોઈએ પછી કેમ શું કરવું. એમાં 3 નું મહત્વ છે. પતિ પત્ની 2 હોય, ત્રીજું સંતાન ના હોય તો એ દુઃખી હોય છે. એટલે બધાને વિશ્વાસ આવી ગયો. પછી તો મહારાજની જય જયકાર થવા લાગી. મહારાજ અમારે ઘરે પધરામણી કરવાની છે. એ તો છે ને આ બધા કહેતા હતા, હું તો છે ને માનતો જ નહોતો કે છે. પછી તો બધા લોકો બોલવા માંડ્યા. કહેવાનો મતલબ એ છે કે માણસ જે કર્મ કરે છે ને એનું ફળ એને મળે છે. એટલે કળિયુગ સારું કામ કરીએ ને તો સારો જ છે. દુનિયામાં જે લોકો ખોટું કરે એના માટે એનું પરિણામ ખરાબ આવવાનું જ છે. એટલે કળિયુગ તો કે મને તો ભગવાને બનાવ્યો છે, કઈ હું મારી જાતે બન્યો? મને એવો બનાવ્યો છે અને હું મારું કામ કરું છું. એટલે
કળિયુગની અંદર આ 3 ભયંકર વ્યસનો છે, અને એ છે શરાબ, બીજું છે માંસાહાર, ત્રીજું છે વ્યભિચાર, અને ચોથી છે હિંસા. 4 થી આપણે બચવાનું છે. આજે ગામો ગામ એનો વેપાર થાય છે. બોલો, શરાબ. બહુ લોકોએ એનો ટેસ્ટ કરી લીધો છે. સારા પરિવારના લોકો, સુખી ઘરના લોકો, અને અત્યારે તો સામાજિક પ્રસંગોમાં એને સ્થાન મળી ગયું છે. કેટલી મૂર્ખતા કહેવાય. ભલે લોકો ધનવાન હોય પણ મૂર્ખ છે. એના વ્યવહારથી એની અક્કલનું પ્રદર્શન થતું હોય છે. ભલે સામાન્ય માણસો છે પણ યોગ્ય રીતે એના સામાજિક વ્યવહાર થાય છે ને, તો સમજવાનું એ બુદ્ધિમાન છે. એ વ્યસનનું સેવન નથી કરતા ને બુદ્ધિમાન છે. કરે છે એને પોતાને સમજવાનું કે આપણે કેવા છીએ. આપણે આ કરવું કે ના કરવું એ પોતાને વિચારવાનું છે. માંસ ખવાય? નહીં ખાતા હોય ને તો આપણે માનીશું કે ના ખવાય. પડીકી તો એ તો આપણે ખાઈએ છીએ, એમાં વાંધો નહીં કે છે. લે, એ બધા માસ્યાય ભાઈઓ છે, સમજ્યા? એટલે માસ્યાય ભાઈ તો બે હરખા જ હોય ને. તો બે વસ્તુ આવશે ને તો પછી હિંસા ને ભયંકર દૂષણ એ પણ આવી જશે. એટલે આનાથી જો બચવું હોય ને તો સંસ્કારને મહત્વ આપજો. બાળકોને તમે સંસ્કાર આપશો તો આ કળિયુગના વાતાવરણની અંદર, કુસંગના વાતાવરણની અંદર એ સલામત રહેશે. સલામતી એ સંસ્કારથી છે, નહીં કે સંપત્તિથી. તો સમય લેવો પડશે, નિયમ પાળવો પડશે. આ બધું કઈ અઘરું નથી. અને ભગવાન આપણી ભૂલોને જોતા જ નથી. તમે ભાવથી બોલ્યા ને એ જ મહત્વનું છે. તમે એમાં ભૂલ કરી એનું કોઈ મહત્વ નથી. પણ કરવું પડશે. હાવ કોરું પેપર રાખીએ ને તો પાસ ના થવાય. પણ સાચું ખોટું જે કઈ લખ્યું હોય ને તો એમ થાય કે ચાલો આને પાસ કરી દઈએ. અને રોજ કરીશું તો આવડી જ જશે. વિશ્વાસ રાખો સારા કાર્યની અંદર, અને કાર્યનો પ્રારંભ કરો. નિયમ લો. હું તો બધા પારાયણ પછી પરિવારના બધા સભ્યો સવાર સાંજ જે બોલશે ને તો એને માતા પિતાના આશીર્વાદ મળતા રહેશે, પરમ ગુના આશીર્વાદ મળશે. આ ઉપાસના કરી શા માટે? સદગત આત્મા તો નિમિત્ત છે. પરિવારના લોકો કાયમ આમાંથી કંઈ થોડું કરે ને તો એને પરમ ગુરુના અને સદગત આત્માના આશીર્વાદ મળે, અને એનું કલ્યાણ થાય, એ સુખી થાય. એટલે આજનું આ પારાયણ સદગત આત્માની શ્રદ્ધાંજલિ માટે, અને વિશેષ જે બધા પરિવારજનો અને એના સગા સંબંધીઓ છે બધાના આશીર્વાદ માટે રાખવામાં આવ્યું છે. બાકી તમે કઈ ના કરો ને તો એને કઈ વાંધો ના આવે. તમે ઘરે બેઠા પરિવારના સભ્યો પણ આ તો સામાજિક પ્રસંગ છે ને, પાછો વ્યવહાર હોય ને એટલે ભેગા તો અમે થવું જ પડે. અને ભેગા થાય ને આવું સારું કાર્ય થાય, માણસને સારા વિચારો મળે, કઈક સારી પ્રેરણા મળે, સારું કાર્ય કરે, અને કોઈ કુટેવો હોય એમાંથી છૂટવાનો સંકલ્પ થઈ જાય અને છૂટી જાય તો કેટલો મહાલાભ છે. તો કૈવલધામ વાસી, શું નામ છે દાદાનું? બાબુભાઈની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી જીતેન્દ્રભાઈ અને પૌત્ર કાંતિકુમાર, અંકિત કુમાર સપરિવારની હાર્દિક ભાવનાથી આજે સાચા અર્થમાં સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. એનાથી એનો આત્મા ખૂબ પ્રસન્ન થશે, એની સદગતિ થશે, અને પરિવારને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ મળશે, એનું પુણ્ય મળશે. આ પુણ્યનું કાર્ય છે. સાથે સાથે આવેલા જે સગા સંબંધીઓ છે બધાના માટે પરમ ગુરુના આશીર્વાદ છે. આજે તમને દર્શનનો લાભ મળ્યો છે, પ્રાર્થનાનો લાભ મળ્યો છે, સત્સંગનો લાભ મળ્યો છે.
કે આશીર્વાદથી તમે અને તમારો પરિવાર સુખી રહેશે. સદગત આત્માને પરમ ગુરુ એમના ચરણમાં નિવાસ આપે, પરમ શાંતિ મળે અને પુનઃ માનવનું જીવન પ્રાપ્ત થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અંતમાં કરુણાસાગર મંદિર જેઠોલીથી સેવા કાર્યો ચાલી રહ્યા છે. આવતીકાલે પૂર્ણિમા છે અને ખાસ છેલ્લા 15 વર્ષથી આ શરદ પૂર્ણિમાની સેવા આપણા જ પરિવારના, આપણા જ ગામના હર્ષદભાઈ ના પરિવાર તરફથી આ પૂર્ણિમાની પ્રસાદીની સેવા આપવામાં આવે છે. એમને એક દીકરો હતો પણ કેવલધામવાસી થઈ ગયા. એની એક પાવન સ્મૃતિમાં, એક પુણ્યના સ્વરૂપે એ આ સેવા કરી રહ્યા છે. તો પરમ ગુરુની પ્રાર્થના છે એમની કૃપા એમના પરિવાર ઉપર વરસતી રહે, સેવા કરવાની પણ શક્તિ આને પ્રદાન કરે. તો આપણે પૂર્ણિમાના સત્સંગનો પણ લાભ લેવો જોઈએ. દર પૂર્ણિમે આપણે ક્યાંય લાભ ના મળે તો 1 મહિનામાં એકવાર આપણે લાભ લેવો જોઈએ. મોબાઈલ હોય તો મોબાઈલના માધ્યમથી આપણા ઘરે પણ આપણને લાભ મળે છે. તો પરિવાર સાથે આપણે બધા લાભ લઈએ. એ સિવાય સેવા કાર્યો ચાલી રહ્યા છે. નવા વર્ષના કેલેન્ડરો છપાઈ રહ્યા છે. એની અંદર તો બધાની સેવા આવી છે, છતાં પણ જે કોઈને આપવી હોય તે આપી શકે છે. કારણ કે જે કેલેન્ડરો છે આપણા બધા જ અનુયાયી સુધી આપણે પ્રસાદી રૂપે પહોંચાડીએ છીએ. જેટલા લોકો સંપર્ક કરે છે, એમ કહે કે આપણા સુંદરપુરાના 10 ઘર છે, 5 ઘર છે, તો એને એક વ્યક્તિ આવી હોય ત્યાં તો એને આપી દેતા હોઈએ છે. એ રીતે આપણે જ્યાં જ્યાં પ્રવાસ ચાલે છે એ દરેકને આપણે પ્રસાદી રૂપે આપીએ છીએ. એ પણ પરમ ગુરુના આશીર્વાદ છે. વસ્તુ તો 20 રૂપિયાની છે, તમે લઈ પણ શકો છો, પણ છતાંય કોઈની સેવાથી આપણા ઘર સુધી આવે તો આપણા માટે એક પ્રેરણા છે અને પરમ ગુરુને એક વિશેષ દર્શન આપણને મળશે, નૂતન દર્શન. આપણા ઘરમાં એવી જગ્યાએ રાખીએ કે આપણે રોજ એ દર્શનનો વિશેષ લાભ મળે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એ કેલેન્ડર ઉપર પછી બીજું કઈ લટકાવવાનું નહીં તો પછી પરમ ગુરુનું અપમાન થશે. તો ખાસ કેલેન્ડરને ખીલી જેવડી રાખવાની કે એના ઉપર બીજું કઈ લટકે જ નહીં. ખાલી એક દોરી રહે ને એવી ઝીણી ખીલી જ રાખવાની. અને એવી જગ્યાએ રાખો કે જ્યાં બધા બહારથી લોકો આવે, મુખ્ય ખંડ હોય, બેઠક, એમાં બધાને દર્શનનો લાભ મળે. કારણ કે આપણા ઘરમાં જે કોઈ આવે ને એની સ્વાભાવિક નજર હોય કે આ પેલા તો ઘરમાં જોઈ લે, કઈ નવીનમાં તો આવી ગયેલા હોય એટલે ખબર જ એમનું ઘર છે, પણ નજર તો કરે જ કઈ નવીનમાં. એટલે પરમ ગુરુના દર્શનનો બધાને લાભ મળે. બીજી સેવાઓ, દર વર્ષે બાળકોના માટે ચોપડાઓ છપાતા હોય છે વેકેશનમાં, એમાં પણ બધા લોકો સહયોગ આપતા હોય છે. બાળકોની શિબિર થાય છે, એમાં પણ લોકો સહયોગ આપે છે. અને આ નવા વર્ષની અંદર અન્નકૂટ પણ આપણે કરીએ છીએ, એમાં પણ લોકો સેવા આપતા હોય છે પરમ ગુરુના પ્રસાદ માટે. અને અત્યારે આપણે રણમુક્ત ભજનાવલી છપાઈ રહ્યા છીએ, જે સંત તુલસીદાસજીના જે ભજનો છે, એમાં પણ આપણા બધા પારાયણોમાં જઈએ છીએ, એમાંથી બધાનો સહયોગ આપણને મળ્યો છે. એ પણ હજુ કામ ચાલુ છે. અને ત્યાર પછી હમણાં એક નવો પ્રોજેક્ટ કર્યો છે, બાળકોને ભોજન. જે ગરીબ બાળકો છે, શાળાની અંદર જે ભણે છે, એને સારા સંસ્કાર મળે, સારા વિચાર મળે. અને બાળકોને ભોજન કરાવવું એક ભગવાનને ભોજન કરાવવા સમાન છે. એટલે બાળકોને પ્રસન્નતા મળે અને આપણને આશીર્વાદ મળે, એવું પણ એક સેવા કાર્ય ચાલે છે. એટલે જેને પણ પોતાના બાળકો માટે કંઈ પણ ચાહના હોય તો અવશ્ય બાળકોને પ્રસાદી કરાવી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. તો આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહે. એ શરણો મળે સાચું તમારું, એ હૃદયથી માનીએ. જે અંશ આવ્યો આપ પાસે શરણ માય બનાવજો. પરમ ગુરુએ
આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો ને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ સુખ સંપત્તિ સુચારને સત્કર્મનો વારસો. જન્મો ગતિ ગીર આલોક ને પરલોકમાં પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ આરતી પ્રગટ કરો. મળે વ્યોમ કે સુખ સ્વર્ગના આશાઓ રે નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. પ્રભુ જય કરુણાનિધિ પ્રતિ આરત પૂર્વક આરતી આરત પૂર્વક જય કરુણાનિધિ. કારણ તરણ ત્રિલોકના જુદે અનુપમ પ્યારી પ્રભુ જનોની અરજી અરજી જય કરુણાનિધિ. અખંડયનાદિ પ્રભુ સંશય સગળા નિવારી. જ્યોતિ શુદ્ધ જય કરુણાનિધિ. ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ માતે નામ ઓળખે કઈ જય કરુણાનિધિ. કરુણા સાગર નામ પ્રભુ વિચલ પદવાસી. શરણાગત ને
શ્રી ગતાવી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ જય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય પૂજ્ય શ્રી સદગુણાચાર્ય મહારાજ કી જય શ્રી સબ સંતન કી જય શ્રી સબ દેવન કી જય શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય શ્રી કાયમ પંથ કી જય શ્રી ગગનમણી કી જય શ્રી નિર્ગુણ ગુણી કી જય શ્રી મુક્ત દ્વાર કી જય શ્રી બ્રહ્મ ક્ષેત્ર કી જય શ્રી સચ્ચિદાનંદ શાખા કી જય શ્રી અચલ અખાડા કી જય श्री हरिगत गाजी की જય श्री लाल तिलक की श्री रसोई करावे उनकी जय श्री उनके माता पिता की जय श्री उनके बाल गोपाल की जय श्री उनके गुरु गोविंद की जय श्री गुरु गादी सरसापुरी की जय श्री कैवल धाम की जय श्री दाता भोक्ता की श्री बोलना हरि गुरु महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज महाराज की की जय